રોકાણકાર શિક્ષકોને વિદેશ ટૂર કરાવી હોવાનો વિડીયો વાયરલ થયો છે। મયુર દરજીએ શિક્ષકોના બાલી ટૂરના લીધેલા પ્રતિભાવોનો વિડીયો વાયરલ થયો છે। શિક્ષિકાઓએ પણ વિદેશ ટૂરની મોજ માણી હતી। શિક્ષક અને શિક્ષિકાઓનો વિડીયો વાયરલ થયો છે। પૂર્વ મંજૂરી વિના શિક્ષકોએ પ્રવાસ કર્યો હશે તો કાર્યવાહી થશે। તો વિઝિટ ગ્રુપના રોકાણકાર શિક્ષકોની વિદેશ ટૂર અને જલસાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। મયુર દરજીએ શિક્ષકોના બાલી ટૂરના લીધેલા રિવ્યૂઝ ફીડબેક કે જેનો વિડીયો અત્યારે વાયરલ થયો છે, જેમાં શિક્ષકો પણ છે, શિક્ષિકાઓ પણ છે। હવે સવાલ એ છે કે શું આ શિક્ષકોએ મંજૂરી લીધી હતી શાળાની પ્રવાસ પહેલાં? જો કે નહીં લીધી હોય તો એ અંગે પણ કાર્યવાહી આવનારા સમયમાં થઈ શકે છે। તો એક બાદ એક જે વિઝિટ ગ્રુપ સાથે સંકળાયેલા વિડીયો સામે આવી રહ્યા છે, તેમાં વધુ એક આ વિડીયો સામે આવ્યો છે, જેમાં કેટલાક શિક્ષકો અને શિક્ષિકાઓએ બાલી ટૂરની મજા માણી હતી। અવનીશ અમારા સંવાદદાતા વધુ વિગતો આપી રહ્યા છે। અવનીશ, માહિતી। આ વિડીયો જે છે તે સામે આવ્યો છે। વિડીયોની અંદર પ્રતિભાવો લેવામાં આવે છે। મયુર દરજી નામનો જે આરોપી હતો આ વિઝિટ ગ્રુપની અંદર, તે આરોપી જે છે તે વિવિધ શિક્ષકો અને જે ટૂરમાં આવ્યા હતા તે લોકોના પ્રતિભાવો લીધા છે। આ પ્રતિભાવમાં ખાસ કરીને જોઈ શકાય છે કે જે પ્રતિભાવો સામે આવી રહ્યા છે તેમાં કેટલાક શિક્ષકો જે છે તે સામે આવે છે। જે શિક્ષકો બાલીના પ્રવાસે ગયા હતા। આ ટૂર જે છે તે વિઝિટ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવી હતી, જેની અંદર રોકાણ કર્યું હોય તે લોકોને ઓફર કરવામાં આવતી હતી કે તેમને વિદેશની ટૂર આપવામાં આવશે। આ જ પ્રકારે આ ટૂર જે છે તે બાલીની યોજવામાં આવી હતી। બીજી તરફ શિક્ષણ વિભાગે પણ વાતચીત થયા મુજબ તેઓ કહ્યું છે કોઈ પણ જો શિક્ષક હશે અને પૂર્વ મંજૂરી વિદેશ પ્રવાસની નહીં લીધી હોય તો તે બાબતની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શિક્ષકો આ વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે, તેઓએ કોઈ પણ પ્રકારે આ પ્રવાસ અંગેની પૂર્વ મંજૂરી નહીં મેળવી હોય તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે। એટલે હવે શિક્ષકો માટે પણ એક કહી શકાય કે એક તો વિઝિટ ગ્રુપમાં પોતાના પૈસા તો ડૂબ્યા છે, સાથે સાથે કાર્યવાહીનો પણ ભોગ બનવું પડશે। આભાર અવનીશ, તમામ માહિતી બદલ। જોવી રહેશે કે હવે આ વિડીયોમાં દેખાતા ચહેરાઓની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ।